યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. એમએસ યુનિવર્સિટીમાં સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો, જેમાં સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલ સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગિની રાજે ગાયકવાડ, વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ. ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરિ કટારિયા, જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી. સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે એમએસ યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું. આજે આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડના ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનની ઉજવણી કરી રહ્યા છે. મહારાજા સયાજીરાવ જેમનું કે આપણે બેટી બચાવો બેટી પઢાઓ આંદોલન તો હમણાં શરૂ થયું, પણ મહારાજા શરૂઆતથી જ એ બાબતમાં ખૂબ જ એટલે ધ્યાન આપીને છોકરીઓની શિક્ષા કેવી રીતે વધારે આપી શકાય એ બાબતમાં બહુ જાગૃતતા સાથે રાખ્યું હતું. એના પરિણામ સ્વરૂપ આજે પણ એમએસ યુનિવર્સિટીમાં 60% વધારે જે સંખ્યા છે એ અમારી બેટીઓની છે અને એ લોકો ખૂબ જ સારા પ્રદર્શન કરી રહ્યા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેના કે આપણે સુશાસનના આપણે કહીએ કે ડાયમંડ જ્યુબલી યરનું સેલિબ્રેશન દર વર્ષે 3 જનવરી આપણે સેલિબ્રેટ કરીએ છીએ. એ જ ક્રમમાં આ વર્ષે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બડોદરા તરફથી મહારાજા સયાજીરાવના સુશાસનના ડાયમંડ જ્યુબલી યર સેલિબ્રેશનની ઉજવણી આજ થઈ રહી છે. બધાએ ફૂલહાર અર્પિત કરીને મહારાજાને પ્રતિ કૃતજ્ઞતા જાહેર કરી અને સાથે સાથે મહારાજાના જે સુશાસન હતા એને અમે લોકો કેવી રીતે એડોપ્ટ કરી શકીએ અને એ શાસનને કેવી રીતે અમે લોકો એમએસ યુનિવર્સિટીમાં પણ લાગુ કરી શકીએ એ બાબતમાં અમે લોકો ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છે અને આવતા વર્ષોમાં એમએસ યુનિવર્સિટીને કેવી રીતે સિદ્ધિઓના શિખર ઉપર લઈ જઈએ એ બાબતમાં પણ ખૂબ ગંભીરતાપૂર્વક એમએસ યુનિવર્સિટી અને અમારા ચાન્સલર મેડમ શ્રીમતી શુભાંગિની રાજે ગાયકવાડજીના માર્ગદર્શનમાં અમે લોકો ખૂબ સારી રીતે એ દિશામાં આગળ વધી રહ્યા છે. ધન્યવાદ. આજે ડાયમંડ જ્યુબલીના વર્ષગાંઠ છે એટલે અમે મહારાજા સાહેબના સ્ટેચ્યુને હાર ઘાલવા અને પછી એમને યાદ કરવા માટે અહીંયા બધા લોકો યુનિવર્સિટીના ડીન્સના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર, બધા સિનિયર સ્ટાફ મેમ્બર્સ અહીંયા ઉપસ્થિત છે. સાયન્સ ફેકલ્ટીમાં છે એટલે સાયન્સ ફેકલ્ટી એમાં પુઢાકાર લીડ લે છે. આજ બહુ સુંદર રીતે તમને ફોટો લીધા થશે કે નું સજાવટ કરી છે મહારાજા સાહેબને સ્ટેચ્યુને. અને આજનો એક દિવસ એવું છે કે એમને ફક્ત યાદ નહીં કરવાનું, પણ એમને જે સિદ્ધાંતો હતા, એમને જે વિઝન હતા એ બધું યાદ કરીને આપણા યુનિવર્સિટી એમાં વ્યવસ્થિત રીતે ચાલે એ જ અમારા ધ્યેય છે. અને એટલે આ જ એક સંદેશ હું બધાને આપું છું.